તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। દેશમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 80%થી પણ વધારે છે। અમદાવાદ ખાતે યોજાયેલ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં ચાલુ વર્ષ દેશમાં એરંડાના વાવેતર અને ઉત્પાદનનો અંદાજ રજૂ થયો હતો, જેમાં આ સિઝનમાં ભારતમાં એરંડાનું ઉત્પાદન 18,22,000 ટન થશે એવું અનુમાન રજૂ થયું હતું। ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં દેશમાં એરંડાનું ઉત્પાદન 8% જેટલું ઘટશે એવો અંદાજ રજૂ થયો હતો। ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રજૂ થયેલા અંદાજ પ્રમાણે આ સિઝનમાં ગુજરાતમાં એરંડાનું વાવેતર 13% જેટલું ઘટ્યું છે। જો કે ગત સિઝન કરતાં પાકની સ્થિતિ સારી છે, આથી હેક્ટર દીઠ ઉત્પાદન વધી શકે છે। આ કારણે ગુજરાતમાં ગત સિઝનની સરખામણીએ એરંડાનું ઉત્પાદન 7% જેટલું ઘટશે। અહીં રજૂ થયેલ અંદાજ પ્રમાણે ગત સિઝનમાં ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર સરેરાશ 2,174 કિલો એરંડાનું ઉત્પાદન મળ્યું હતું, જે આ સિઝનમાં વધીને 2,281 કિલો પ્રતિ હેક્ટર સુધી જઈ શકે છે। ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં રજૂ થયેલા અંદાજ પ્રમાણે રાજસ્થાનમાં ગત સિઝનની સરખામણીએ એરંડાના ઉત્પાદનમાં 10%નો ઘટાડો થશે, જ્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ગત સિઝનની સરખામણીએ 32% સુધી એરંડાનું ઉત્પાદન ઘટી શકે છે। હાલની સ્થિતિએ એરંડાના ભાવમાં ₹1,250 થી ₹1,275ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।